નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। બસની બે શાળાઓને પોતે છપાવેલી નોટબુકોની ખરીદીના દબાણ બદલ ડીઈઓની નોટિસ। એમિકસ અને સંસ્કાર ભારતીને નોટિસ બજાવી ખુલાસો મંગાયો। યોગ્ય ખુલાસો નહીં આપી શકે તો થશે દંડનીય કાર્યવાહી। અમે વાલીઓ પર દબાણ કરતા નથી, બંને શાળાના સંચાલકોની સ્પષ્ટતા। વાગરાના સુવા ગામના લોકોનો 4 કલાક સુધી ઓપાલમાં જતો રસ્તો રોકી હંગામો। પોલીસ સાથે ધક્કામુક્કી, ઝપાઝપી અને ઘર્ષણ। રસ્તા ઉપર બેસી 17 વાહનોની આડ કરી કંપનીમાં જતા માર્ગને અવરોધી વાહન વ્યવહારને બાનમાં લીધો। ઉપસરપંચ સહિત 47 જેટલા લોકોના ટોળા સામે દહેજ પોલીસ મથકે ગુનો દાખલ। ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીએ શહેરમાં આવેલી 2 શાળાઓને નોટિસ ફટકારી ખુલાસો માંગતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચ્યો છે। નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ ભરૂચમાં આવેલી કેટલીક શાળાઓ વાલીઓને ચોક્કસ સ્થળોએથી જ પાઠ્યપુસ્તક, યુનિફોર્મ સહિત સ્ટેશનરીનો સામાન ખરીદવા દબાણ કરતી હોવાની સામાજિક કાર્યકર યોગી પટેલ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી। જે બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ શાળાઓને પરિપત્ર પાઠવી કોઈ ચોક્કસ સ્થળેથી સ્ટેશનરીનો સામાન ખરીદવા દબાણ ન કરવા સૂચના આપી હતી। જો કે આ બાદ પણ કેટલીક શાળાઓ મનમાની કરી રહી હોવાનું શિક્ષણ વિભાગના ધ્યાને આવ્યું હતું। જેના આધારે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલ દ્વારા શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર ભારતી સ્કૂલ અને એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલને નોટિસ પાઠવવામાં આવી છે। આ બંને શાળાઓ તેમની શાળાના નામ અને લોગોવાળી બુકનું પૈસા લઈ વેચાણ કરતા હતા, જે બદલ બંને શાળાઓને શિક્ષણ અધિકારીએ નોટિસ પાઠવી ખુલાસો રજૂ કરવા સૂચના આપી છે। જો યોગ્ય ખુલાસો નહીં હોય તો દંડનીય કાર્યવાહી થશે। બીજી તરફ બંને સ્કૂલ સંચાલકોએ અમે કોઈપણ વાલીને ખરીદી માટે દબાણ કર્યું નહીં હોવાનું નિવેદન જારી કર્યું છે। પુરાવા સહિત આપેલી નોટબુકોના આધારે જિલ્લા શિક્ષણ અધિકારીએ 2 સ્કૂલોને નોટિસ ફટકારી છે અને તાત્કાલિક નિર્ણયની અંદર 1 જ દિવસની અંદર ખુલાસો માંગ્યો છે। આ સંદર્ભે 2 શાળાઓની ફરિયાદ અમને આધાર સહિત મળી છે, પુરાવા સહિત। એ બંને શાળાઓને અમે નોટિસ પાઠવી છે અને ટૂંક સમયમાં એમના ખુલાસા મળશે। જો યોગ્ય ખુલાસો નહીં મળે શાળા દ્વારા તો તે શાળાઓ વિરુદ્ધ 10 થી 25,000 રૂપિયા દંડની રકમ વસૂલ કરવામાં આવશે। ज़रूरी नहीं है कि आप लोगों वाला नोटबुक ही खरीदें और हम किसी स्टूडेंट या फिर पेरेंट को फोर्स करते हैं कि वो कोई स्पेसिफिक दुकान से खरीदे। जो भी उनका कन्वीनियंट शॉप है, दे कैन ऑलवेज परचेज द नोटबुक्स फ्रॉम देयर। स्टूडेंट्स एंड पेरेंट्स का कन्वीनियंस हमारा प्रायोरिटी है। વાગરા તાલુકાના સુવા ગામના લોકોએ ગૌચરમાં પાડી દીધેલા ઓપલના માર્ગને લઈ 4 કલાક સુધી રસ્તા રોકો આંદોલન છેડ્યું હતું। દહેજની ઓપલ કંપનીના કર્મચારીએ બુધવારે રાત્રે દહેજ પોલીસને ફોન કર્યો હતો। સુવા ગામે સિંગનાથ મહાદેવ મંદિર નજીક ઓપલ કંપની તરફ જતા જાહેર રોડ ઉપર સુવા ગામના કેટલાક લોકોનું ટોળું ભેગું થયું હતું। રસ્તો રોકી બળપૂર્વક વાહનોને રોકી અવરજવર અટકાવી હતી। મેસેજ મળતા દહેજ પોલીસનો કાફલો તાત્કાલિક સુવા ગામે સ્થળ ઉપર પહોંચ્યો હતો। કંપનીમાં જતા રસ્તા ઉપર ટોળું ભેગું વળ્યું હતું। ઉપસરપંચ રાજેશ ગોહિલ, પ્રતિક ગોહિલ, કાળીદાસ પાણીપુરીવાળા, મેહુલ ગોહિલ, ભાવિન ગોહિલ, જગદીપ ગોહિલ સહિતના વિરોધ પ્રદર્શનમાં ટોળા સાથે હતા। આગેવાનો સાથે સુવા ગામના આશરે 30 થી 40 જેટલા લોકો રસ્તા ઉપર બેસી વાહન વ્યવહાર બંધ કરી દીધો હતો। આ રસ્તો સુવા ગામના ગૌચરની જમીન ઉપર બનાવેલ હોય, કંપનીના વાહનો ચાલવા નહીં દઈ એના વિરોધ સાથે આંદોલન ચાલુ રાખ્યું હતું। પોલીસે રસ્તો રોકવાની ના પાડતા પોલીસ સાથે ઘર્ષણ, ઝપાઝપી અને ધક્કામુક્કી કરી ટોળાએ 17 જેટલા વાહનો માર્ગ ઉપર આડા મૂકી દીધા હતા। અંતે દહેજ પોલીસે ટોળાને વિખેરવા અને માર્ગ ખુલ્લો કરવા ન છૂટકે બળ પ્રયોગ કરવાની ફરજ પડતા નાસભાગ મચી હતી। ટોળું માર્ગ ઉપર જ 17 વાહનો મૂકી નાસી છૂટ્યું હતું। દહેજ પોલીસે ગેરકાયદે 4 કલાક સુધી રસ્તાને બાનમાં લેવા પોલીસ સાથે ઘર્ષણ બદલ 47 જેટલા લોકોના ટોળા સામે ગુનો દાખલ કર્યો હતો। ભરૂચના અંગારેશ્વર ગામે જમીન કેસમાં વાલ્મીકી સમાજની મહિલા અને તેના સંતાનને માર મારી વિધર્મીઓના ટોળાએ ઘર તોડી પાડ્યું હોવાનો આક્ષેપ। અંગારેશ્વર ગામે રહેતા સોનબા જગદીશ સોલંકીના પરિવારનો જમીન મામલે 4 વર્ષથી કોર્ટમાં કેસ ચાલે છે। વાગરાના ખોજબલ ગામના તોસીફ રાજ સામે ચાલતા કેસમાં કોર્ટનો મનાઈ હુકમ પણ છે। જે કેસને લઈ તોસીફ બુધવારે રાત્રે મહિલાના ઘરે ગયો હતો અને ધમકી આપી હતી। આજે ગુરુવારે તોસીફ સહિત અન્ય 10 થી 15 વ્યક્તિના ટોળા મહિલાના ઘરે પહોંચ્યા હતા। જેસીબી વડે ઘર તોડવા સાથે મહિલા અને તેના પુત્રને માર માર્યો હોવાનો પણ મહિલાએ આક્ષેપ કર્યો છે। મહિલાને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ
હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં મહિલા અને તેના પતિએ તેઓને તોસીફ તરફથી મળતી ધમકીમાં રક્ષણ આપવા નબીપુર પોલીસને જાણ કરાઈ હતી. જોકે પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરી હોવાનો પણ દંપતીએ આક્ષેપ કર્યો છે. હા, મારી વાઈફને 4 વર્ષથી એમને હેરાન કરતા હતા ને આજે કંઈ હુમલો કર્યો મારી વાઈફને. એ ઘરે એકલા જ હતા છોકરાને ને એને મારી લીધી છે ને ઘર અમારું આખું તોડી નાખ્યું છે. મોમેડન છે તોસીફ રાજ, એના ભાઈબરા હાથે છે. એ 15-20 છોકરાઓ તોસીફ રાજ છે મેન, એ બધું એને જ બધું કાંડ કર્યું છે. બધું કઈ બાબતમાં મગજમારી? એ અમારા જમીનનો કેસ ચાલે છે, સ્ટે ઓર્ડર બી છે અમારી પાસે, બધું જ છે. તો બી એ ભાઈ નબીપુર પોલીસ સ્ટેશન અમે કરી જાણ, તો બી નબીપુર પોલીસ સ્ટેશનવાળા કોઈ સાંભળ્યું નથી અમારું. શું નામ છે? સોનબા જિજ્ઞેશ સોલંકી, ક્યાં રહેવાનું? અંગારીશ્વર. શું બનાવ બનેલો? કાલે રાતે ધમકી આપવા આવ્યા હતા કે 4-5 દિવસમાં ઘર તમારું તોડ નાખીશું, ને આજે સવારે આવી અને ઘર તોડવા માંડ્યા. ના કીધું તો મને ઘરમાંથી કાઢીને મારી. અમે ઘરમાંથી મને ખેંચીને મારી, મારા છોકરાને બી મારી. અમે પોલીસને ફોન કર્યો પણ પોલીસ પણ કોઈ આવ્યું નહીં. કાલે પોલીસ સ્ટેશન માંગ્યું હતું પણ કાલે કીધું તો તે લોકોએ કશું જવાબ આવેલો ના. વારંવાર આવીને આવી રીતના હેરાન કરતા હતા અમને. કોણ હતું? તોસીફ, માનસંગરાજ, સબ્બીર, મોઈન અને સફો અને સલીમ અને બીજા બધા બી બધા બહુ હતા, પણ આવા બધાના નામ નહીં ખબર સાહેબ. કઈ બાબતમાં મગજમારી હતી? ઘર બાબતમાં મગજમારી કરી. અમારું ઘરે એ લોકોએ તોડી કાઢ્યું. કઈ બાબતમાં મગજમારી થાય છે? કેસ એમ ચાલે? હા, કેસ ચાલે છે, જમીનનો ચાલે છે. કેટલા વર્ષથી ચાલે છે? 4 વર્ષથી. કુલ કેટલા જણ હતા જરા મગજમારી થયા તમારી? ખાસા 20-25 જણ હતા. તમારા ઘરમાંથી કોને કોને ઈજા થયેલી છે? મને મારી છે ને મારા મોટા બાબાને મારી ને મારો ફોન એ લોકોએ લઈ લીધો. મને કે તારી પાસે ફોન હોય તો તું ફોન કરશે ને. મને બંગડી બધું બોલ્યો છે. હાંસોડ દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થવા મામલે એએસઆઈને સસ્પેન્ડ કરાયા. હાંસોડ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થવાના મામલામાં ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ એએસઆઈ હિતેશ પરમારને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. પોલીસ કર્મીઓની દારૂની મહેફિલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ બાદ હાંસોડ પોલીસ મથકના એએસઆઈ હિતેશ પરમાર, જીઆરડી સભ્ય ઠાકોર પટેલ સહિત 7 લોકો સામે પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કરાયો હતો. વાયરલ વિડીયોમાં નશાની હાલતમાં પોલીસકર્મી ડાન્સ કરી રહ્યા હતા. પોલીસકર્મી સામે જિલ્લા પોલીસ વડાએ આકરા પગલાં લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અંકલેશ્વર કોવિડ સ્મશાન નજીક નર્મદા નદીમાં નાહવા પડેલ બહેનભાઈની નજર સામે જ પાણીમાં તણાઈ. અંકલેશ્વરના ગળખોલ પાટિયા વિસ્તારમાં જલારામ સોસાયટીમાં રહેતા 22 વર્ષીય મધુ દીપુસી તેના ભાઈ સાથે ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફ સવારે નર્મદા નદીમાં નાહવા માટે ગયા હતા. ભાઈ બહેન નદીમાં નાહી રહ્યા હતા તે દરમિયાન બહેન અચાનક જ નદીના પાણીમાં તણાવવા લાગી હતી, જેના પગલે ભાઈએ બૂમાબૂમ કરી મૂકી હતી. બૂમ સાંભળી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. આ અંગેની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરવામાં આવતા તેઓને તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરો પણ નદી કિનારે પહોંચ્યા હતા. પાણીમાં ગુમ યુવતીની શોધખોળ શરૂ કરી હતી. પોતાની નજર સામે બહેનને નદીના પાણીમાં તણાતા જોઈ ભાઈ ડઘાઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે. મધુસીના 2 વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા અને કમળાની સારવાર લીધા બાદ ગતરોજ તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આજે સવારે ભાઈ સાથે નદીમાં નાહવા આવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. પાનોલી પોલીસે 13 તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલા ₹1.53 લાખના 5 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ અથવા ચોરી થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચના આપી હતી, જેના આધારે પાનોલી પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી. પોલીસે કેન્દ્ર સરકારના CEIR પોર્ટલના માધ્યમથી ગુમ થઈ ગયેલ મોબાઈલ ફોન એક્ટિવ થતા જેને ટ્રેસ કરી મૂળ માલિકને પરત કર્યા છે. પોલીસે ₹1.53 લાખની કિંમતના 5 ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મળી છે. ભરૂચ હાઈવે ઉપર અસુરિયા પાટિયા નજીક અકસ્માત બાદ ટ્રક ચાલક કેબિનમાં ફસાતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જીવ બચાવાયો.
ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 ઉપર અસુરિયા પાટિયા નજીક મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રકને અકસ્માત નડતા ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. આ અંગેની જાણ થતાની સાથે જ ફાયર ફાઈટર તેમજ 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ટ્રકમાં ફસાયેલ ચાલકને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. 2 કલાકની ભારે જહેમત બાદ ટ્રક ચાલકને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો અને તેને સારવાર અર્થે ખસેડાયો. અકસ્માતના પગલે રાત્રિના સમયે નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રોટરી ક્લબ ખાતે કેન્દ્રમાં ભાજપ સરકારના 11 વર્ષની ઉજવણી નિમિત્તે વિકાસની ફલશ્રુતિ રજૂ કરવા પત્રકાર પરિષદ યોજાઈ. ભાજપ સરકારના તમામ ક્ષેત્રે વિકાસના 11 વર્ષની કામગીરીને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણાવાળાએ પત્રકારો સમક્ષ રજૂ કરી. ગુજરાત સાથે દેશમાં સૌથી વધુ રોજગારી આપતા ભરૂચ જિલ્લામાં પણ હાલ હજારો કરોડો કાર્યરત પ્રોજેક્ટ અંગે માહિતી અપાઈ હતી, જેના ભાડભૂત બેરેજ, ફ્રેટ કોરિડોર, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ, ભરૂચ દહેજ એક્સપ્રેસ વે, એરપોર્ટની જાણકારી મીડિયા સમક્ષ રજૂ કરાઈ હતી. પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પ્રભારી અશોક પટેલ, જંબુસર ધારાસભ્ય ડીકે સ્વામી, મહામંત્રી નિરલ પટેલ, ફતેહસિંહ ગોહિલ, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, સંયોજક દિવ્યેશ પટેલ, પ્રતીક્ષાબેન પરમાર, રશ્મિ પંડ્યા સહિત પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. અને મોદી સાહેબના છેલ્લા 11 વર્ષની અંદર કયા પ્રકારે એમણે રિફોર્મ્સ નહીં પરંતુ ટ્રાન્સફોર્મ પર એમણે હંમેશા ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને નાના જે સુધારાઓ છે એને લઈને મોટા વિઝન માટેના જે તૈયારી એમણે કરી છે. આ જે કાળ છે 75 વર્ષથી 100 વર્ષનો, એ આઝાદીનો અમૃતકાળ છે અને આ અમૃતકાળની અંદર વિકાસની નવી ઊંચાઈઓ તરફ લઈ જવા માટે ગુજરાત રાજ્ય પણ કઈ રીતે સુદૃઢ બન્યું છે અને દેશની અંદર પછી દેશની આર્થિક પરિસ્થિતિ હોય, દેશની આંતરિક સુરક્ષા હોય, દેશની બહારી સુરક્ષાને લઈને કોઈ પ્રકારના ખતરાઓ હોય અને દેશ કયા પ્રકારે વૈશ્વિક રીતે પોતાની છાપ છોડી રહ્યું છે, આ તમામ બાબતે તમામ પત્રકાર મિત્રો સાથે પણ વાર્તાલાપ થયો છે. સાથે સાથે પત્રકાર મિત્રોએ જે ભરૂચ જિલ્લો છે એને લઈને પણ ઘણા વિકાસના મુદ્દાઓ વિશે જે ચર્ચા કરી છે, જે અમારું ધ્યાન દોર્યું છે, એ બાબતે પણ યોગ્ય સ્તરે રજૂઆત થાય અને ભરૂચ જિલ્લો પણ વિકસિત ભરૂચથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફ આગળ વધવા માટે સૌને મદદ કરે, એ બાબતે અમે સૌ પ્રયત્નશીલ રહીશું. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે નવીનગરી ગુરુદ્વારાની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 8 જુગારીઓને ઝડપી પાડ્યા. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે નવીનગરી ગુરુદ્વારાની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક કિસ્મો જુગાર રમી રહ્યા છે. પોલીસે દરોડા પાડતા સ્થળ પરથી રોકડા 11,000 અને 3 મોબાઈલ ફોન મળી 20,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. જુગારી અજીતસિંહ અંડ્રેલે, સુંદરસિંહ સરદારજી, હરપાલસિંહ સિકલીગર, માયાસિંહ ભાટિયા, રફતારસિંહ દુધાની, અર્જુનસિંહ હરસિંહ, હરજીતસિંહ અને મિલિંદરસિંહ સિકલીગરને ઝડપી લેવાયા હતા. ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી વચ્ચે નિરીક્ષક એન માધુની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીમાં બેઠક યોજાઈ. ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી ગામે નોડલ અધિકારીઓ સાથે નિરીક્ષક એન માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે મીટિંગ યોજાઈ. ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી. ચૂંટણી સંદર્ભે ગ્રામ્ય વિસ્તારોની પરિસ્થિતિનો તાગ મેળવી કાર્ય આયોજનની પણ સૂચના આપી. અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.આર. ધાંધલે બેઠકનું સંચાલન કર્યું. કાયદો અને વ્યવસ્થા તથા પોલીસ બંદોબસ્ત, મેન પાવર, તાલીમ, વાહન વ્યવસ્થા, આરઓ અને એઆરઓની નિયુક્તિ, પોલિંગ સ્ટાફ, તાલીમ, પ્રાથમિક સુવિધા સહિતના મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરાઈ હતી. વાલિયાના ગામોમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ખેડૂતલક્ષી તાલીમ શિબિર યોજાઈ. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ભરૂચ વાલિયા તાલુકાના વિવિધ ગામમાં ખેડૂત મિત્રો માટે વિશેષ તાલીમ શિબિરનું આયોજન થયું. આ તાલીમ ચાસવાડના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિકના માર્ગદર્શન હેઠળ યોજાઈ. તાલીમમાં કેવીકેના વૈજ્ઞાનિકો, આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી અને બાગાયત વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. ખેડૂતોએ ખેતી સંબંધિત અનેક મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન મેળવ્યું. વિવિધ ગામોના 300 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરીને તાલીમનો લાભ લીધો હતો. અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે બુધવારે રાત્રે ફરી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીમાં આવવા જવાના પ્રવેશદ્વાર ઉપર છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક જામની સમસ્યા વણસી રહી છે. બુધવારે પણ મોડી રાત્રે મહાવીર ટર્નિંગ ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં ઘણો સમય સુધી વાહન ચાલકો અટવાયા હતા. રાત્રે આ માર્ગ ઉપરથી પસાર થતા કન્ટેનર બસોના કારણે ટ્રાફિક જામની સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે.
વર્ષે શ્રવણ ચોકડી પરથી મહારાષ્ટ્ર કતલખાને લઈ જવાતી 16 ભેંસોને બચાવી લઈ કુલ 23 લાખના મુદ્દામાલ સાથે 2 ની ધરપકડ કરી. ભરૂચ શ્રવણ ચોકડી ઉપર ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતી ભેંસો ભરેલ આઈસર ટ્રકને અટકાવી હતી. જીવદયા પ્રેમીઓ વિકાસ કાયાસ, વિશાલ વણકર, દાના ભરવાડે આ અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવતા ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બાંધેલી 16 ભેંસો મળી આવી હતી. જે અંગે ઝડપાયેલા વલણના ડ્રાઈવર યુનુસ મઠિયા અને ક્લીનર પીરુષા દિવાનને પૂછતા સાપા ગામના સમીર પટેલે ભેંસો ભરી આપી હોવાનું કહ્યું હતું. જ્યારે બોરસદ ચોકડીથી ભરી મહારાષ્ટ્ર લઈ જવાઈ રહી હતી. પોલીસે 8 લાખની કિંમતની 16 ભેંસોને બચાવી ટ્રક, 2 મોબાઈલ મળી 23 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે પ્રાણી ક્રૂરતા નિવારણ કાયદા હેઠળ આગળની કાર્યવાહી એ ડિવિઝન પોલીસે હાથ ધરી હતી. ભરૂચની આરએસ દલાલ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10ના છાત્રોનો ઇનામ વિતરણ સમારંભ યોજાયો. ભરૂચની આરએસ દલાલ સરકારી શાળા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ આયોજિત થયો. ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, ડીઈઓ સ્વાતિબા રાઉલ, આચાર્ય તેમજ સરકારી શાળાઓના આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવના હસ્તે ધોરણ 10ના છાત્રોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કલેક્ટરે સ્કૂલની વિઝિટ સાથે બિલ્ડિંગનું પણ નિરીક્ષણ કર્યું હતું. આરસીસી ભરૂચ દ્વારા સીઆરપી ટ્રેનિંગનું આયોજન કરાયું. રોટરી કોમ્યુનિટી કોર્પ તરફથી આરસીસી સભ્યોને પ્રીમિક હોલ ખાતે હાલની વર્તમાન ભાગદોડવાળી જિંદગીમાં સીપીઆર ટ્રેનિંગ આરસીસી સભ્ય અને પાસ્ટ પ્રેસિડેન્ટ જેપી પટેલ દ્વારા આપવામાં આવી. સીપીઆરની ઉત્તમ સમજણ અને પ્રેક્ટિકલ અનુભવ મેળવવા અંગેની તાલીમ હોસ્પિટલના માર્ગદર્શન હેઠળ આપવામાં આવી. આરસીસી સભ્યો ખૂબ જ ઉત્સાહપૂર્વક રસ દર્શાવ્યો અને માર્ગદર્શન મેળવ્યું. પ્રમુખ ડોક્ટર હર્ષાબેન મોદીએ તથા સમગ્ર સભ્યોએ પ્રોજેક્ટને સફળ બનાવવામાં મદદ કરી. અંકલેશ્વરમાં ભાજપ દ્વારા 11 વર્ષ સેવાઓ અને સુશાસન અભિયાન અંતર્ગત વિકસિત ભારત સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતા ભારતીય જનતા પાર્ટી દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અંકલેશ્વરમાં પણ ભાજપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું. માં શારદા ભવન ટાઉન હોલ ખાતે વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઈ, જેમાં મુખ્ય વક્તા તરીકે સુરત જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી જગદીશ પારેખ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, નોટિફાઈડ પ્રમુખ જય તરૈયા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચની 2 શાળાઓને પોતે છપાવેલી નોટબુકોની ખરીદીના દબાણ બદલ ડીઈઓની નોટિસ. એમિકસ અને સંસ્કાર ભારતીને નોટિસ બજાવી ખુલાસો મંગાયો. યોગ્ય ખુલાસો નહીં આપી શકે તો થશે દંડનીય કાર્યવાહી. અમે વાલીઓ પર દબાણ કરતા નથી, બંને શાળાના સંચાલકોની સ્પષ્ટતા. વાગરાના સુવા ગામના લોકોનો 4 કલાક સુધી ઓપાલમાં જતો રસ્તો રોકી હંગામો. પોલીસ સાથે ધક્કામુક્કી, ઝપાઝપી અને ઘર્ષણ. રસ્તા ઉપર બેસી 17 વાહનોની આડ કરી કંપનીમાં જતા માર્ગને અવરોધી વાહન વ્યવહારને બાનમાં લીધો. ઉપસરપંચ સહિત 47 જેટલા લોકોના ટોળા સામે દહેજ પોલીસ મથકે ગુનો દાખલ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.